નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર વગર. અરવલ્લી જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીથી 18 વર્ષના બાળકોના આરોગ્યની ચકાસણીમાં કેન્સર અને હાર્ટને લગતી બીમારીઓ ધરાવતા શંકાસ્પદ બાળકોના મોટા પ્રમાણમાં આંકડા સામે આવ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પૂર્વે જ અરવલ્લી જિલ્લામાં આંગણવાડી અને પ્રાથમિક શાળાથી 18 વર્ષની ઉંમર સુધીના યુવાનોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા છે. જેમાં 32 બાળકોને કેન્સર, 188 બાળકોને હૃદયરોગ તેમજ 8 બાળકોને બોલવા અને સાંભળવામાં તકલીફ તેમજ અન્ય બીમારીઓ ધરાવતા 301 જેટલા શંકાસ્પદ બાળકો મળી આવ્યા છે. આ પ્રકારના આંકડાઓ સામે આવતા જ વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એ સાથે જ આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર માટે પણ ચિંતા ઊભી થઈ છે. જોકે આ બાળકોને સમયસર સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં દવા ચાલુ કરાવી દેવામાં આવી છે, પરંતુ શાળાના બાળકોમાં વધતા જતા રોગે ચિંતા પણ ઊભી કરી છે. અત્રે અરવલ્લી જિલ્લામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ કુલ 21 ટીમો કાર્યરત છે. આ ટીમોમાં ડૉક્ટર, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટની હાજરી હોય છે. આ ટીમો જે તે વિસ્તારમાં શાળામાં આંગણવાડીમાં મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષમાં પણ અમારી આ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં આંગણવાડીમાં વર્ષમાં 2 વાર અને શાળામાં વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર મુલાકાત કરેલી છે. આ મુલાકાત દરમિયાન બાળકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. સંપૂર્ણ સ્ક્રીનિંગ એટલે કે A to Z માથાથી પગના તળિયા સુધીની સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. તેમાં ગંભીર બીમારીવાળા દર્દીઓ મળે, જેવા કે હૃદય, કિડની કેન્સર, એ પણ ચાલુ સાલમાં મળેલા છે. એ જુદા જુદા દર્દીઓને ચાલુ વર્ષમાં અમે હાયર સેન્ટર એટલે કે UN મહેતા કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ વગેરે જગ્યાએ જઈ અને અમારી ટીમે જાતે ડૉક્ટર સાથે RBS કે વેહિકલમાં જઈ એ બાળકોને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરાવી છે. સારવાર પૂર્ણ કર્યા પછી પણ બાળકોનું નિયમિત ફોલોઅપ અમારી ટીમો દ્વારા લેવામાં આવતું હોય છે અને અમે પણ અમારી રેગ્યુલર મિટિંગમાં આ બાળકોનું રિવ્યૂ કરતા હોઈએ છીએ. બાળકોમાં અમારી પ્રાયોરિટી એવું હોય છે કે શરૂઆતના તબક્કે જ આ બાળકોનું નિદાન થાય. એક્ઝેક્ટ કારણ બાળક દીઠ અલગ અલગ હોઈ શકે, પરંતુ પાંડુરોગ જે કહેવાય એનિમિયા, બાળકોમાં એનિમિયા, એમાં ખાવાની ટેવો અને શરીરમાં લોહ તત્વની ઉણપ હોય તો અમે વર્ષમાં 2 વાર આલ્બેન્ડાઝોલ ગોળી એટલે કૃમિનાશક ગોળીનો રાઉન્ડ સરકારશ્રી દ્વારા કરવામાં આવતો હોય. ચાલુ વર્ષે પણ પૂર્ણ કરવામાં આવેલું છે. તથા શાળા અને આંગણવાડીમાં પણ આયર્ન સપ્લિમેન્ટેશન આપવામાં આવે છે અને આનો ઉપયોગ વધારે થાય તે માટે અમારી આશાબહેનો, SBCCની ટીમ અને તમામ આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. ફૂડ હેબિટ્સને પણ એક કન્સર્ન આવેલું છે ખાવાની ટેવો વિશે, એ વિશે પણ અમે જાગૃત લાવવા પ્રયત્ન કરીએ. આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિવર્ષ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ કરીને બાળકોનું સ્વાસ્થ્યની તપાસણી કરવામાં આવે છે. ત્યારે ચાલુ સાલે પણ આ કાર્યક્રમ અંતર્ગત જે રીતે ગંભીર બીમારીઓના ચિહ્ન જોવા મળ્યા છે, ત્યારે આવા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સરકારી ખર્ચે યોગ્ય અને ત્વરિત સારવાર મળે તે માટેના પગલાં લેવાયા છે અને એ સાથે જ શિક્ષકો દ્વારા પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નૈનેશ દવેએ જણાવ્યું હતું. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે. આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને અલગ તારવવામાં આવે છે. કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની. અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.